हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। बोलिए भागवत स्वरूप भगवान जय। ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानु शशि भूमि सुतो बुद्ध गुरु च शुक्र शनि राहु केतव सर्वे ग्रहा शांतिकरा भवन्तु। अर्थात ગ્રહોમાં પ્રથમ વિશ્વની રક્ષા કરવાવાળા એવા ભગવાન સૂર્ય, આપ અમારી બધાની પીડાનો નાશ કરો, જગતને ભય પ્રદાન કરવાવાળા, વૃષ્ટિ કરવાવાળા તથા વૃષ્ટિનું હરણ કરવાવાળા હે મંગળ ગ્રહ, આપ અમારી બધી જ પીડાઓને હરી લ્યો। વાલા ભક્તો, સુખદેવ પ્રભુ કહે છે, હે રાજન, ગોપ ગોવાળો, નંદ યશોદા, ગોકુળવાસીઓ બધા વારે વારે બાળકૃષ્ણને મારવા માટે ઘણા દૈત્યો રાક્ષસો ગોકુળમાં આવે છે। આથી વધારે સમય વસવાટ કરવાનું સલામતી ભર્યું નથી ગોકુળમાં, એટલે આજુબાજુમાં કંઈ એવી જગ્યા, એવા વન હોય તો ત્યાં વસવાટ કરવા જાવું એવું બધાએ નક્કી કર્યું। તપાસ કરી તો વ્રજ એ પશુઓ માટે પણ સારું, ગોપ ગોપીઓને સેવવા યોગ્ય છે, તથા આ વ્રજમાં એટલે વનરાવનમાં લીલા લીલા પવિત્ર ઘાસ, લતા પતા, વેલાઓ પણ આ વ્રજમાં છે। આસપાસમાં બીજા પણ વન આવેલા છે। નજદીકમાં જ ગોવર્ધન પર્વત તથા યમુના નદી છે। બધા ગોકુળના તથા વ્રજના પણ
લોકો આમંત્રિત કરે છે કે આવો અહીંયા રહો. એટલે એમ કહેવામાં આવ્યું છે, વનમ વૃંદાવનમ નામ યશવ્યમ નવકાનનમ ગોપ ગોપીગ્વામ સેવ્યમ પુણ્યાદ્રી તૃણવિરુદ્ધમ. વનરાવનમાં બધા કૃષ્ણને બધાને આમંત્રિત કરતા કહે છે, શ્યામ આન બસો वन रावण में मेरी उम्र बीत गई गोकुल में. અને બધાય ગોકુળવાસીઓ ગોપીઓ બધાય કહે છે કે હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. વ્રજમાં જવાના શ્રીજી બાવાને મળવાના. હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. જતીપુરા ગામે મારો વાલો બિરાજે, ઊંચા ઊંચા હાથ કરી અમને બોલાવે. શ્રીજી બાવાને અમે ભેટી પડવાના. હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. અને બહુ સુંદર પંક્તિ એક, વલ્લભ કુળ સાથે વ્રજમાં ફરીશું, 84 કોષની પરિક્રમા કરીશું. વલ્લભ ચરણમાં અમે પાવન થવાના. હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. બધા વ્રજમાં ગયા. ફરતા ફરતા દેવ યોગે કૃષ્ણને વનમાં એક વાંસળી મળી અને કૃષ્ણ વેણુવાદન કરી બધાને આનંદ કરાવે છે. પોતપોતાનું બધાય ભાન પણ આ વાંસળી એના સૂરથી ભૂલી જાય છે. આ વાંસળીનો સૂર એ બહુ મીઠો છે. લાગે વૃંદાવન નિકો, લાગે વૃંદાવન નિકો, હારે મને લાગે વૃંદાવન નિકો. આ વૃંદાવન વાલું કેમ લાગે? તો એટલા માટે કે ઘર ઘર તુલસી ઠાકોર પૂજા, ઠાકોર પૂજા. ઘર ઘર તુલસી ઠાકોર પૂજા, ઠાકોર પૂજા. અને પાછું વધારામાં દર્શન ગોવિંદજી કો, હારે મને લાગે વૃંદાવન નિકો. અને હજી પાછું કુંજન કુંજન ફિરત રાધિકા, ફિરત રાધિકા. કુંજન કુંજન ફિરત રાધિકા, ફિરત રાધિકા. સબ સુનત મુરલી કો, હારે મને લાગે વૃંદાવન નિકો. કૃષ્ણએ વ્રજમાં આવી વેણુ વગાડી, વેણુવાદન કર્યું. વાંસળીનું મહત્વ વધાર્યું છે, વેણુનું. ગાયનું મહત્વ વધાર્યું છે.
કૃષ્ણ જાતે જ ગાયની સેવા કરે, એટલે બધાય કરે. અને ખુલ્લા પગે વ્રજમાં માટીમાં ફર્યા છે કૃષ્ણ, એટલે માટીનું રજનું પણ મહત્વ વધાર્યું છે. આમ કૃષ્ણએ વ્રજમાં આવીને વેણું, ધેનું એટલે ગાય, રેણું આ ત્રણનું મહત્વ અનેક ગણું વધાર્યું છે. અને એટલે બધાય કૃષ્ણને કહે છે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના વાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો કાળા કાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો કામણગારા રે, કનૈયા મુરલી વાળા રે. गले में वैजंती माला रे, कन्हैया मुरली वाला रे. कन्हैया मुरली वाला रे, कन्हैया मुरली वाला रे. जपे अमे तमारी माला रे, जपिए अमे तमारी माला रे, कन्हैया मुरली वाला रे. तमे छो रास रचैया रे, कन्हैया मुरली वाला रे. नाचो तमे था थैया रे, कन्हैया मुरली वाला रे. વાછરડાના રૂપમાં એક દૈત્ય વૃષભાસુર વાછરડાનું રૂપ ધારણ કરીને કૃષ્ણ બલરામજીને મારવા આવી ગયું છે. કૃષ્ણએ બલરામજીને બતાવી દીધો કે આ દૈત્ય છે દાઉ ભૈયા. બલરામજીએ જરા પણ વિલંબ કર્યા વગર ઊંચે ઉડાવી પછડાટ કરાવી એટલો બધો ઊંચે ફેંકો કે ન્યાથી પડી પછડાટના કારણથી મૃત્યુ પામ્યો છે. અહીંયા બકાસુર પણ આવ્યો, બગલાનું રૂપ લઈને મોટો દૈત્ય. ત્યારે બધા જોઈને ડરી ગયા. મોટી ચાંચ પોળી કરી કૃષ્ણને અંદર લઈ ગયો, ગળી ગયો. બગલાના રૂપમાં આવેલો દૈત્ય બકાસુર. કૃષ્ણ આમ તો ન ગળી શકાય કૃષ્ણને બકાસુરથી, પણ કૃષ્ણ એક લીલા કરવા માંગતા હતા કે આવું જોવે તો બધાને શું લાગણી થાય છે, બધા શું કરવા માંડશે. ત્યારે બધાએ ગોપ ગોપીઓ ગોવાળો કૃષ્ણ અંદર વયા ગયા, બકાસુરના અંદર. એટલે કહેવા લાગ્યા કે હવે અમે જીવી નહીં શકીએ કૃષ્ણ તમારા વગર, અને અમે ભયભીત થઈ ગયા છીએ. અમારું શું થશે? આપણું બધાયનું આવું જ છે. પ્રભુથી વિમુખ થાય તો કેમ જીવી શકીએ આપણે? અને પ્રભુ આપણાથી જો રિસાય થોડોક સમય તોય આપણે ન જીવી શકીએ. આપણને ભય લાગવા માંડે છે. આ જગતમાં અનેક પ્રકારના ભય છે. પછી તો કૃષ્ણ સમજી ગયા કે મારા વગર
મારા ભક્તો નથી જીવી શકતા, એટલે કૃષ્ણએ તો વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. મૃત્યુ બકાસુરને હવે નજીક આવ્યું. અંદરના ભાગમાં બકાસુરની અંદર અગ્નિ છોડ્યો. બકાસુરને બહુ કષ્ટ થવા માંડ્યું. બકાસુર અંદર સહન કરી શકતો નહીં. તાળવું બકાસુરનું અતિ કષ્ટના કારણથી બળતરા થવા લાગી. બકાસુર ઉલટી કરવા લાગ્યો. એની અંદર બધું હતું એ બહાર નીકળવા માંડ્યું. કૃષ્ણ પણ બહાર આવી ગયા. કૃષ્ણ બહાર આવ્યા. કૃષ્ણના દર્શન થયા અને કૃષ્ણ સન્મુખ થાય તો આનંદ થાય. એમ બધા આપણું જીવનનું એવું છે કે ભગવાન આપણને અનુભૂતિ કરાવે કે હું સાથે છું, તો આપણને સલામતી લાગે. ભલે સન્મુખ દર્શન ન આપે, આપણા એટલા બધા પુણ્ય ન હોય, પણ માત્ર અનુભૂતિ કરાવે કે હું સાથે છું, તોય આપણને બીક નથી લાગતી. અને ઉપાય ભગવાન આપણા માટે કાંઈ ને કાંઈ કરે છે. પછી તો કૃષ્ણએ બકાસુરની બે ચાંચ પકડી અને ચીરી નાખ્યો છે. એક અજગર દૈત્યના રૂપમાં આવ્યો. બધા સખાઓ કૃષ્ણ ગોવાળો આવતા હતા. એ રસ્તામાં જ આમ જીભ રાખી લાલ લાલ બહારના ભાગમાં મોટી અને મોઢું ખોલી આ અજગર એ પડ્યો છે. ગોવાળો સખાઓ બધા વિચારે છે કે આ લાલ લાલ શું છે? હાલો ઉપર અંદર ગયા, ઉપર જીભ ઉપર તો પોચી જાજમ જેવું. બધા કહે અહીંયા કંઈક હશે, તો જાજમ પાથરી છે, આની ઉપર મજા આવશે. અને હાલો અંદર ગુફા જેવું છે. તો બધા અંદર ગયા. અઘાસુર કૃષ્ણ અંદર આવે એની વાટ જોતો હતો. બધાએ બોલાવ્યા કૃષ્ણને કે કાના અંદર બહુ મજા આવશે. પછી કૃષ્ણ તો લીલા કરે છે. સમજી ગયા હતા કે આ તો દૈત્ય છે અઘાસુર, છતાંય એ અંદર આવ્યા છે. અને અઘાસુરે પોતાની જીભ ખેંચી અંદર અને મુખ બંધ કરી દીધું. તો અંદર અંધારું 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 અંધારું. કેવું અંધારું! આપણે રાતના 2 મિનિટ 5 મિનિટ લાઈટ જાય, બધું અંધારું અંધારું થઈ જાય. પંખો, એસી, બધા સાધનો બંધ થઈ જાય. અકળામણ થાય અને કેવો ભય લાગવા માંડે. આ તો વીજળી છે, અંજવાળું છે, એટલે ભય થોડો ઘટે છે. અને દૈત્યોને પણ ભય એટલે નથી લાગતો કે આ બધું સહેલું છે એટલે. બાકી અંદર અંધારું અંધારું હોય ત્યારે ન રહી શકાય ભય વગર, એકબીજાના સાથ વગર. એટલે પછી તો
બધાય કહેવા લાગ્યા કે કાના, હવે નહીં બચી શકાય અમારાથી, હવે તો અમારું મૃત્યુ નજીક છે, તું કાંઈક કર. કૃષ્ણ કહે, હું તો, તમે મને ક્યારે આદેશ કરો, વિનંતી કરો કે હે કૃષ્ણ, હે ભગવાન, તમે બચાવો. આપણને બધાય નહીં કળિયુગમાં કહે છે કે તમે મને બોલાવો. ભગવાન એમ સંકેત કરે છે, તમે મને કહો કે હવે બચાવો પ્રભુ, અમારાથી સહન નથી થતું. એમ કૃષ્ણ અને બીજા બધાય ભગવાનો આપણને કહે છે, પણ આપણે સમજી શકતા નથી. જો આપણે શ્રદ્ધા રાખીએ અને પ્રભુમય જીવન જીવીએ, ભક્તિ કરીએ અને ભગવાનને જ્યારે જ્યારે કષ્ટ પડે ત્યારે આપણે પોકારીએ અને કહીએ કે પ્રભુ તમે કાંઈક કરો, તમે બચાવ કરો, તો પ્રભુ આપણને પણ કહે છે કે હું એટલી જ વાટ જોઉં છું ભક્ત, તમે. અને કૃષ્ણએ વિરાટ રૂપ ધારણ કર્યું. એમ આપણને ભગવાન કોઈ પણ સ્વરૂપે હોય એ આપણને બચાવવા હાજર થઈ જાય છે અને ઉપાય કરે જ છે. પણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સાથે ભક્તિ જરૂરી છે. વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, અઘાસુરનું મોં ફાટી ગયું, એનું આખું શરીર તૂટવા લાગ્યું, અસહ્ય પીડા થવા લાગી, એના ટુકડે ટુકડા થઈ ગયા શરીરના અને મૃત્યુ પામ્યો અઘાસુર. ભગવાનને ઘણી વખત ભક્તો જ્યારે કષ્ટ આવે ને ત્યારે ભગવાન નથી બચાવવા આવતા. એમ કષ્ટ આવે ત્યારે ભગવાનની વિમુખ પણ આપણે થઈ જતા હોઈએ છીએ કે હવે ભગવાન કાંઈ કરતા નથી, ભગવાન બચાવતા નથી. અને મીઠી રીસ ભક્તો કરી શકે હો પ્રભુની સામે. અને પ્રભુને ભક્ત કહે છે કે તમે તો મંદિરમાં જ રહ્યો છો પ્રભુ, એટલે તમને કાંઈ નથી વાંધો આવતો. હે પ્રભુ, मंदिर में रहते हो भगवान, कभी बाहर आया जाया करो, हम रोज तेरे दर आते हैं, हम रोज तेरे दर आते हैं, कभी तुम भी मेरे घर आया करो, कभी तुम भी मेरे घर आया करो, मेरी बीती उमरिया सारी बुला लो, बुला लो, बुला लो, वृंदावन के बिहारी. हमने प्रभु आप अपने पासे बोलावी लियो. रात भर का नशा सुबह उतर जाएगी, एक बार सावरे की मस्ती के जाम पी लो, सारी जिंदगी नशे में गुजर जाएगी. पीने वालों को पता है कैसे पिलाई जाती है, पीने वालों को पता है कैसे पिलाई जाती है. ढक्कन खोलने से पहले बोतल को हिलाई जाती है. कोई पीता है मैखाने में जाकर, कोई गिरता है अनजानों में जाकर, जो पीता है मोहन की मस्ती का प्याला
जो पीता है मोहन की मस्ती का प्याला वो गिरता है मोहन की गोदी में। आ मस्ती भक्तिની છે હો, અને ભક્તિ કરે તો ભગવાનની ગોદમાં જ પાગલ બની જાય, ભાન ભૂલી જાય, તો પડીએ તોય પ્રભુના ખોળામાં જ આ પ્રભુમય જીવન આપણે કરવાનું છે. ભગવાન સિવાય કોઈ બચાવી ન શકે, માટે અભિમાનનો ત્યાગ કરવો. પોતે બધું કરી શકે છે એવી ગ્રંથિ એને છોડી દેવી. આપણાથી પોતાથી કાંઈ ન થઈ શકે ભાઈ. ભગવાન એ જ સર્વ શક્તિમાન છે. આપણને બધાને, અરે મનુષ્ય સિવાયના જીવોને ભગવાન જ પાલન પોષણ કરે છે. જેમ આપણને મનુષ્યને બુદ્ધિ આપી છે એમ બધાને પરમાત્માએ બુદ્ધિ આપી છે, મન આપ્યું છે, મગજ આપ્યા છે. એક આપણે બોલી શકીએ અને એ બધાય બોલી તો શકે, પણ એની રીત, એની ભાષા એ આપણે સમજી ન શકીએ. બાકી તો મનુષ્ય અને બધાય જીવો એ પ્રભુના જ બનાવેલા છે. અને વાલા ભક્તો, કૃષ્ણએ વ્રજમાં રહ્યા ત્યાં સુધી પગમાં ચપ્પલ નથી પહેર્યા. ખુલ્લા પગે આખા વ્રજમાં ફર્યા છે. વ્રજને પવિત્ર બનાવી છે. કૃષ્ણ કહેતા કે ગાયો ચપ્પલ ન પહેરે એટલે મારે નથી પહેરવા. સીવેલા કપડાં પણ નથી પહેર્યા, માથાના વાળ પણ નથી ઉતરાવ્યા, અને કોઈ હથિયાર ધારણ નથી કર્યા કે હથિયારનો ઉપયોગ નથી કર્યો. બસ વેણું એટલે વાંસળી, મોરલી એ વગાડી બધાને આનંદ કરાવ્યો છે. વ્રજમાંથી વિદાય થયા પછી કૃષ્ણએ રાધાજીને વાંસળી આપી છે. મથુરામાં કૃષ્ણએ દૈત્યો રાક્ષસોનો નાશ કરવાની બધી લીલાઓ કરી છે. એક ધેનુકાસુર નામનો રાક્ષસ ગધેડાના રૂપમાં હતો અને તાડના વનમાં રહેતો, અને મીઠા મીઠા આ વનમાં ફળો બધા થતા, ખાવાની બહુ મજા પડે એવા, પણ ત્યાં જાવું કેમ? ધેનુકાસુરની બીક લાગે, બધાને મારી નાખે. એટલે કૃષ્ણ બલરામજી સાથે ગયા કે હાલો. બધા ફળ ખાવા માંડ્યા તાડના વનમાં જઈને. ત્યાં ધેનુકાસુર આવ્યો. અને બલરામજીને બચાવી દીધો. બલરામજીએ ધેનુકાસુરનો વધ કર્યો, એનું મૃત્યુ નિપજાયું. એને પણ ઊંચે ઉડાડી પાછો ફેંકો એટલે પછડાટથી આ ધેનુકાસુર પણ મૃત્યુ પામ્યો છે વાલા ભક્તો. પછી તો કૃષ્ણએ એવી લીલા કરી કે જશોદા મૈયાને કહ્યું કે માં, આજે તો મોટું પરાક્રમ કર્યું છે. દાઉ ભૈયા બલરામજીએ મોટું પરાક્રમ કર્યું, અને બલરામજી એ તો ખીજાવા માંડ્યા કૃષ્ણ ઉપર.
અને કૃષ્ણ એ તો વધારે ચીડવવા માંડ્યા બલરામજીને કે એને મોટું પરાક્રમ કર્યું માં, અને દાંત કાઢે હશે. ત્યારે યશોદાજી કે પણ તું કહેતો ખરો, બધા ગોવાળો બધા એ હશે. તો એ કે બલરામ ભૈયા દાઉ ભૈયાએ આજે વનમાં જઈને બહુ મોટું પરાક્રમ એટલે એક ગધેડું મારી નાખ્યું, અને બધા દાંત કાઢવા માંડ્યા. બલરામજી તો ખીજાણા બહુ. એ કે તે મને સૂચન કર્યું હતું એટલે મેં મારી નાખ્યું ગધું, ગધેડાનો રાક્ષસ ધેનુકાસુરને, અને તું આવી જ રીતે માને વાત કરસ અમારી ઠેકડી કરવા. તો એને કીધું કે મારે તારે ભેગું કાલે હું નહીં આવું. કૃષ્ણ મનમાં કે મારે એ જ જરૂર છે, કાલે તમે મારી ભેગા ન આવો એવી જ મારી ઈચ્છા છે. એટલે કૃષ્ણ એ એવી લીલા કરવા માંગતા હતા કે મોટો નાગ ઝેરી યમુનાજીના ધરામાં હતો. કાલિય નાગ બહુ ઝેર, આખું યમુનાજીનું પાણી મોટું ઝેરી બની ગયું હતું. એ કાલી નાગને નાથવા માટે કૃષ્ણ કરવાના હતા લીલા. એટલે જો બલરામ ભૈયા એ છે તો એ સ્વરૂપ, એટલે કદાચ કાલિય નાગને કાંઈ થાય બહુ તકલીફ, અને એ કાલિય નાગની તરફેણમાં લડવા માંડે તો કૃષ્ણને, એટલે દાઉ ભૈયા શેષ સ્વરૂપ હતા ને, એટલે દાઉ ભૈયા ન આવે એવું કૃષ્ણની ઈચ્છા હતી, એટલે એને એવું કર્યું. અને પછી તો કૃષ્ણ ગયા, અને કૃષ્ણએ બાળકોને બધાને ભેગા કર્યા. પછી તો દડો જેનાથી જાય એવી રમત એને લેવા જાવું. બધા ગોવાળું કે આપણે નથી જવું, આપણાથી દડો અંદર જાય તો આપણે મૃત્યુ પામીએ ક્યાં. એટલે તો પણ હાલો રમીએ તો ખરા. અને કૃષ્ણએ તો પોતે જ પોતાની રીતે દડો નાખ્યો અંદર. બધા તાળીઓ પાડવા માંડ્યા સખાઓ. એ કે તો પછી હવે તું લઈ આય, અને ઝાડ ઉપર ચડી અને અંદર ગયા. કાલિય નાગ પેલા તો કૃષ્ણ બંધાઈ ગયા નાગપાશમાં. કાલિય નાગ બધાય બીક લાગી કે કૃષ્ણનું હવે શું થશે. બધાય માંડ્યા રુદન કરવા. યશોદા, નંદ બાવા બધા ભેગા થઈ ગયા, અને બધાને દુખી જોયા કે મને તકલીફ પડે એટલે બધા દુખી થાય છે. એટલે કૃષ્ણએ પછી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. બહુ વિરાટ શરીર. પછી જે બંધન હોય તો તૂટવા માંડે, અને એટલું બળ વાપર્યું કે કાલિય નાગને મૂર્છિત થઈ ગયો. એના અંદરથી લોહી નીકળવા માંડ્યા, અને કૃષ્ણ કૂદકો મારી અને એને કાલિય નાગની ફણા ઉપર 101 ફણા કાલિય નાગની હતી, અને આ 101 ફણા એની ઉપર આ કૃષ્ણએ એક બીજી ત્રીજી એમ નૃત્ય કરતા કરતા પોતાના ચરણ, પોતાના પદ ચિહ્નો કાલિય નાગની ફણા ઉપર 101 ફણા ઉપર કરી દીધા. અને પછી તો કાલિય નાગની પત્ની એ બધી
વિનંતી કરવા માંડી કે અમારા પતિને મુક્ત કરો, એને બચાવો પ્રભુ, આપ કહેશો એમ અમે કરશું. પછી કૃષ્ણ એને પણ કાલી નાગને મારવો ન હતો, એટલે કૃષ્ણએ પછી નાગપત્ની એના બાળકો કાલિય નાગ એને જીવનનું દાન આપ્યું છે અને કહ્યું કે તમે હવે તમારા લોકમાં જતા રહ્યો, રમણક દ્વીપમાં, અને ત્યાં જઈ અને બધા સર્પો ત્યાં રહે છે, એટલે તમે પણ ત્યાં રહેવા વયા જાઓ. હવે અત્યારે અમારે આ ધરાને પવિત્ર કરવો છે, એનું પાણી શુદ્ધ કરવું છે, અને હવે તમને ગરુડનો ભય નહીં લાગે, ગરુડ તમને નહીં મારે. અત્યાર સુધી તમને ગરુડનો ભય હતો કે ગરુડ મારી નાખશે, કારણ કે ગરુડને તમારે દુશ્મની હતી, અને આ યમુનાજીના ધરામાં ગરુડને શ્રાપ હતો કે એ નહીં આવી શકે, એટલે તમે અહીંયા રહેતા હતા. પણ હવે તમે જાઓ અને ગરુડ હવે તમને નહીં મારે. શું કામ નહીં મારે? કે તમારા એકે એક મસ્તક ઉપર પદ ચિહ્ન મારા કૃષ્ણ કહે છે કે હવે અંકિત થઈ ગયા છે, એટલે તમને ગરુડ નહીં મારે. પછી તો ભક્ત એ બીજા ભક્તને નથી હાનિ કરતા, મદદ કરે છે. આપણે ભક્તિ કરીએ, આપણે કથા કરીએ, આપણે બધું કરીએ, તો તમે બધા નથી આવતા. આવીને ભક્ત અમને મદદ કરો છો, બીજાને મદદ કરો છો, એમ આવી રીતે બધા ભક્તો છે એ ભક્તને મદદ કરે. અને પછી તો જીવનનું દાન આપ્યું ને યમુનાજીનું જળ પવિત્ર કર્યું છે. પછી અગ્નિ થયો ને આ બધા હોઈ ગયા અને જંગલમાં આગ લાગી. બધાને એમ થયું કે આ અગ્નિ અમને બાળી નાખશે, કેમ જીવશું, અમારું હમણાં મૃત્યુ થશે, એવી આગ આવે છે. તો બધાએ વિનંતી કરી કે કૃષ્ણ આ અમને મારી નાખશે અગ્નિ, તમે કંઈક કરો. ત્યારે કૃષ્ણએ ખેંચો અગ્નિ પોતાના વિરાટ રૂપ ધારણ કરી, મોટું મુખ ખોલી અને અગ્નિને જેમ આપણે શ્વાસ અંદર ન લઈ એમ, અને અગ્નિ પાન કરી ગયા અને બધાને બચાવ્યા. એટલે ભગવાન છે એ કોઈનો ભાર નથી રાખતા, વ્યાજ સહિત આપે છે, બધાને બચાવે છે. અને પ્રલંબાસુર નામનો દૈત્ય હતો, એને પણ ખેલ ખેલમાં બલરામજી મારફતે મરાવી નાખ્યો છે કૃષ્ણએ. અને પ્રલંબાસુર મોટામાં મોટો દૈત્ય હતો. એનું મૃત્યુ થયું એટલે બધાને આનંદ થયો. અને ભગવાને ગાયો ગોવાળો એને બચાવવા માટે પાછી આગ લાગી જંગલમાં, અને બીજી વખત ભગવાને અગ્નિપાન કર્યું છે. વાલા ભક્તો, આપણે આ પરમાત્માની કથા એ તો ચાલુ જ રહેશે, પણ એને હવે ટૂંકો વિરામ આપીએ.
પછી આગળ કથા કરીએ તો આનંદ થશે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે દાદા, જય નારાયણ પ્રભુ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, બીજી ચાપ બંધ કરી દો પંખો.